છોટાઉદેપુર જિલ્લાના કોહલી ગામે દીપડાના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલો છે। છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે રહેતા મોહનભાઈ રાઠવા ઉંમર વર્ષ 65 વર્ષ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા। એ દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો। દીપડાના હુમલામાં મોહનભાઈના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં તેમણે 108 એમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઇજા વધુ ગંભીર જણાતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારબાદ વધુ તપાસ માટે સીટી સ્કેન અને એમઆરઆઈ માટે બોડેલી લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જીવન વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે। હાલ શિયાળુ પાકના કારણે ભૂંડોના ત્રાસથી પાક બચાવવા ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે દીપડાની હાજરીએ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે। ગ્રામજનોએ વહેલી તકે દીપડાને પાંજરે પૂરી ગામથી દૂર લઈ જવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર તૌસિફ ખત્રી।